આ હવારનું બપોર થયું, મારા બાપુ ક્યાં ગયા છે? એને શિરાવાનું બાકી છે. ક્યાં ગયા છે? હિરલ, લે બાપુ, આ કોણ છે? તમારે હારે કોણ આવ્યું છે? બટા હિરલ, આ તારી માં છે. બાપુ, મારી માં તો નાનપણથી જ મરી ગઈ છે. બટા, આ તારી નવી માં છે. આજથી તને એ હાંસવશે. બટા, તને ખવડાવશે, લાડ કરશે અને તને હગી માની જેમ જ રાખશે. હા દીકરી, આજથી હું તારી માં છું અને તમે બે દીકરીઓ મારી છો. હા બા, અંદર આવો ને અહીંયા બેસો, હું જમવાનું પીરસું. હું ક્યારની તમારી વાટે હતી. હાલો હવે બપોર થઈ ગયા, આપણે બધા જમી લેવી. દીકરી અહીંયા આય તો ખરા તું. જોયું, મારી દીકરી કેટલી સમજદાર છે. હા ઓ, આટલી નાની ઉંમરમાં એટલી બધી સમજદાર. એ બાપુ, એ બા, હાલો બપોરા કરી લેવી, રોટલા ઠરી જશે. એ હા, હાલો હાલો. એ બા, હું વાસણ ધોવા જાઉં છું. હજી મારે વાયદા કરવાનું બાકી છે. વાસણ ધોઈને પછી વાયદા કરી નાખી. તમે અહીં બેહો તમ તાર હો. બટા હવે ઢોરના ને ઘરના ને બધા કામ હું કરીશ, તું બેહ તમ તાર. બટા, હવે તું બેસ. તારી નવી માં આવી ગઈ છે ને, બધા કામ એ હવે કરશે. તારે ઉપાધિ ગઈ. ના માં, મને કામ કરવાની ટેવ છે. તો હું નવરી બેહીશ ને તો મને મારી માં યાદ આવી જશે અને મારી આંખો ભરાઈ જશે. હારું બટા, તું વાસીદો કરવા જા અને લાય હું વાસણ ધોઈ નાખ. હાલો બા, હું વાયદા કરી આવું. હા ઠકાઈ ગયું હાવ. દેખ બટા બેહવા દે તો હજી બેસ તું. એ તમે બે માં દીકરી વાતો કરો. મારે થોડુંક વાડીએ કામ છે ને, જીરામાં થોડુંક પાણી વાળવાનું છે ને, તો હું જાઉં છું હો. એ હા બાપુ, જાવ. સાંજે વેલા હાર ઘરે વહી આવજો. સારું લે બટા. એ મારી હામું જોઈને હું બેઠી છો? આમ જંગલમાં જા, લાકડાનો ભારો લઈ આવ. હાંજે હું સુલામાં તારા બાપનો ટાંટિયો નાખીશ. બા, મેં જંગલનો રસ્તો નથી જોયો. હું ક્યાંક ભૂલી પડીશ તો? એ આમ ભાડિયામાં પડજે, પણ તું બળતણ લેવા જા. હાલ જા. અને આ તારી નાની બેન ને લેતી જા. મારે હાસવે નવરા નથી આ પલો છે. બા, એ નાની છે, એને કેમ જંગલમાં લઈને જાવ લાકડા લેવા? એ તારે એને જેમ લઈ જાય હોય એમ લઈ જા, પણ તું જા અહીંથી. જા ઉપડા. આ હવે રેકડીના ખેલ ચાલુ થયા હો. એ રામ બાપા, એ રામ રામ. આ તો મારી બે ભાણેક્યું છે બાપા. અને આ વગડામાં શું કરે છે બાપા? એ લાય તો એને ન્યા જઈને પૂછું શું કરે છે. એ બાપા હિરલ, એ ભાણી, આ ભારો બાપા હેઠો નાખ બાપા. અરે અરે મારી. એ બાપા, એ બટા, તમે બી અહીંયા શું કરો છો બાપા? સાની રહી જા બટા, અહીંયા સાયા વ્યાવો બટા. અહીંયા હાલ બટા, સાની રહી જા બાપા. કેમ આમ હોડા પાડશો? અહીંયા બેહો. એ બાપા બેહો. એ રામ રામ, એ રામ. સાની રે બાપા પેલા. દાદા, મારા બાપુ નવી માં લાવ્યા છે. આખો દિવસ અમારી પાસે કામ કરાવે અને મેં ક્યારે વગડોય નતો જોયો. આજ મારે વગડે બળતણ લેવા આવવું પડ્યું દાદા. સાની રહી જા બટા. બટા હિરલ, આ વાતની તારા બાપુને કઈ ખબર છે બટા? ના ના દાદા, મારા બાપુ વાડિયાથી થાક્યા પાક્યા આવે એટલે આવીને વાળું કરીને સુઈ જાય. મારે મારા બાપુને મારા દુઃખની વાત કાંઈ નથી કરવી. મારા બાપુએ ઘણું દુઃખ વેઠ્યું છે. મારાથી જેટલું સહન થશે એટલું હું સહન કરીશ અને કામ થશે એટલું કામ કરીશ.
સાની રહી જા બટા, સાની રહી જા. અરે મારી ભાણક્યું, સાની રહી જા બટા. આમ જો આમ આહુડા ન પડાય. દીકરી, આ તારી ઉંમર ભણવા ગણવાની છે બટા, અને આટલી નાની ઉંમરે તમે બેનું આવા વગડાની અંદર આવા કામ કરો છો બટા? હે, આવા કામ કરો છો બાપા? દાદા, મારા સેવા નસીબ, મારી સગી માં તો નથી કે મારી જનેતાને હું મારા દુઃખની વાત કરો. આમ જો તમે બે ભાણક્યું સાન્યું રહી જાઓ, આહુડા વિશ નાખો બટા. આમ સાન્યું રહી જાઓ, સાન્યું રહી જાઓ. આ જગતમાં, આ મલકમાં જેનું કોઈ નથી ને બટા, એની માં ખોડિયાર છે બટા. આમ જો માં ખોડિયારને તું આરાધના કરજે હો બટા, માં ખોડિયારને આરાધના કરજે. હા દાદા, હું જરૂરથી માં ખોડિયારના મંદિરે જાઈશ અને માં ખોડિયારને પોકાર કરીશ, એને આરાધના કરીશ. દાદા, હું જરૂરથી મંદિરે જાઈશ. હારું બટા, હું જાઉં છું, અને તમારા દુઃખની વાત છે ને બટા, એ હું તારા બાપુને કરીશ. ના ના દાદા, તમે મારા બાપુને કાંઈ ન કહેતા, તમને આ તમારી ભાણેજના હામ છે. ના બટા ના. બટા હિરલ, આમ જો આ તમારું દુઃખ મારાથી જોવાતું નથી, પણ આમ જો તમે બે ઉપાધિ ન કરતા. હજી આ તારો દાદો બેઠો છે હો બટા, હજી આ તારો દાદો બેઠો છે. હશે દાદા, જેવું માં ખોડિયારે મારા નસીબમાં લખ્યું હશે એવું થશે. હવે હાંજ પડવા આવી દાદા, અમે ઘરે જાવી હવે. હારું ભાણેક્યું બટા, આવજો, અને આમ જો કાંઈ ઉપાધિ ન કરતા હો બટા. હા આમ દાદા. તો નિરાતે જાજો. હાલ બે. બા, મારા બાપુ હુઈ ગયા, એને ખાધું? હા તે કઈ તારી વાટે નો રે, આમ દી આથમવા એવું આમ વાસણ ધોઈને જસાની માની અને પછી હુઈ જા. બા, અમારે ખાવાનું બાકી છે, બપોરનું પાણી નથી પીધું, પેલા એમ બે ખાઈ લેવી ને પછી હું વાસણ ધોઈ નાખું. બા, એ ખાવાનું કાઈ નથી વધ્યું, એક દી ભૂખ્યું રહ્યો ને તો ખબર પડે, બહુ જીભડી હાલે છે ને. બા, અમને ભૂખ બહુ લાગી છે, બા ખાવાનું દ્યો ને. એ ખાવાનું નથી વધ્યું, કેટલી વાર તને કીધું નથી એમ. સાવા બટા હિરલ, આય તો બે તો કરી. એ હા બાપુ. કાલ દિયાત મેં તો પછી ક્યારે આવી હતી? હું આવીને ત્યારે બાપુ તમે હોઈ ગયા હતા, એટલે મેં તમને નો જગાડ્યા. બટા, તો ચિંતામાં હોય એવું કેમ લાગે છે? અને તારી આંખો કેમ ખોજી ગઈ છે? તને તારી નવીમાં હેરાન તો નથી કરતી ને બટા? મને કહેજે હો પાછી તો. ના ના બાપુ, મારી માં મને હગી માની જેમ રાખે છે. તો હારું લે બટા. હારું બાપુ, હું બધું કામ કરી લઉં, હજી ઘરના બધાય કામ બાકી છે. તો હારું લે બટા, હું વાડીએ એક આટો મારતો હો. એ હા બાપુ. એ હા, હારું હાલ. હજી ફળિયું વાળવાનું બાકી છે, લે હું ફળિયું વાળ નાખું. એ ભાગણી, આ ધીમે ધીમે ફળિયું વાળ, આ ધૂળ ઉડે છે, અને બેડા લઈને જા પાણી ભરવા. હા બા, બેડા લાવો. બેડા સામે ઓસરીના કોરે પડ્યા છે, લેતી જા, તારા હાથું ભાંગી ગયા છે, અને ઓલી તારી નાની બેન રહી ને એને હારી લેતી જાશે, મારે કાઈ નવરાય નથી. એ બેન હિરલ, કેમ તે મને નો ઓળખ્યો? હું તાર મામાનો દીકરો લાલો. હાય, મારું ધ્યાન નથી. તારે શું થાય? હા હો બેન. કેમ બેન તું મૂંઝાઈ ગઈ? બધું બરોબર તો છે ને? કઈ ઉપાધિમાં નથી ને? બેન હિરલ, બોલ તો ખરી. ના ભાઈ, એવું કઈ નથી, આ તો હું મારી માને યાદ કરતી હતી. ના બેન, મને એવું નથી લાગતું, તું કાંઈક તો ઉપાધિમાં શોધ, તે ખાતો તારા ભાઈના આમ. ના ભાઈ, એવું કાંઈ નથી, અમારી નેવીમાં અમને દુઃખ દેવામાં કાંઈ ખામી નથી રાખતી, અને અમને ટાઈમે ખાવાનું પણ નથી દેતી ભાઈ. બેન
તું સાની રહી જા. આ વાત તું તારા બાપુને કરતી હો તો કઈક આનો રસ્તો નીકળે. ના ભાઈ, હું મારા બાપુને દુખી જોવા નથી માંગતી, એટલે હું કાંઈ નથી કહેતી. હારું બેન, આગળ ખોડિયારમાંનું મંદિર આવે છે, ત્યાં તું દર્શન કરતી જાય એટલે બધા હારાવાના થઈ જાય. બેન ઉપાયથી કાંઈ ન કરતી. સારું ભાઈ, હું દર્શન કરી આવજો હો બેન. હા. એ હા. આવજો. હે માં ખોડિયાર, મારી બેનની ઉપર તો દુઃખના પહાડો તૂટી પડ્યા છે. એની વારે જરૂર આવજો માં ખોડિયાર, જરૂર આવજો. જય માં ખોડિયાર. બેન કેટલા બધા ગોળ છે, મને તોડી દે ને. સારું લે. મયુ, શું થયું તને બેન? શું થયું? કોઈ છે મારી બેન ને આવું થઈ ગયું, સાપ કવડી ગયો લાગે છે બેન. આચું કોલ બેન, આચું કોલ, આમ જો મારી સામું બેન. કોઈ તો આવો, કોઈ બસાવો મારી બેન ને બેન. હવે એક જ ઉપાય છે, હું મારી બેન ને માં ખોડિયારના મંદિરે લઈ જાઉં. એ માં ખોડિયા, જય માં ખોડિયા. હે માં ખોડિયા, એ માં ખોડિયા. હે માં ખોડિયા, આજે હું તને યાદ કરું છું માં. મારો પોકાર સાંભળજે માં. મારી બેનને કાળોતરો આભળી ગયો છે માં, એને બચાવી લે માં, એને બચાવી લે. અરે મારી દીકરી, છાની રહી જા, હું માં ખોડિયાર તારી વારે આવી છું. અરે મારી દીકરી, તારી માં નથી. હું જો તારી માં ન બની જાવ ને તો મને કોઈ ઓળખે નહીં. માંગી લે દીકરી, માંગી લે, આજ માં ખોડિયાર તારી વારે આવી છું. છાની રહી જા દીકરી, છાની રહી જા. આ આંબુડા નો પાય. આ દુનિયાના ગમે તે ખૂણે જઈને તું મારું રટન કરીશ ને તો હું જરૂર તારી વારે આવી. તારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો હું માં ખોડિયાર નહીં હો. જય હો માં ખોડિયા, જય હો માં ખોડિયા. માં, મારી નવી માં અમને બહુ જ હેરાન કરે છે અને અમને ટાઈમે ખાવાનું પણ નથી દેતા. મારી આ બેનને સાપ કરડ્યો છે માં, એને જીવનદાન આપો માં, એને જીવનદાન આપો. અરે મારી દીકરી, ઊભી થા. ખમ્મા માં ખોડિયાર, ખમ્મા. જય હો માં ખોડિયાર નો જય હો. જા દીકરી, તારા ઘરે જા. તારા દુખડાને ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો હું માં ખોડિયાર નહીં હો. જય હો માં ખોડિયાર, જય હો માં ખોડિયાર. હાલ બેન, આપણે આપણા ઘરે જઈએ. એ હવારની ક્યાં મરી તી? આ તારા બાપ બપોર સડ્યા. આ હિરલમાં મને કાંઈક દેવી જેવું દેખાય છે. આ એના તેજથી મારી આંખો અંજાઈ ગઈ. હિરલના બાપુ આવે ને તો મારી વાત કેવી પડશે. લે હાથ કરું કે. એ ક્યાં સવો તમે? હિરલના બાપુ અહીંયા આવો ને સેટ. ક્યાં ગુડાણા છે? હું રાયડો નાખે, બોલ ને. અહીંયા આવો તમે, અહીં બેહો નિરાતે, હું વાત કરું તમને. એ હિરલ વગડે છે ને આવી ને. એવું કાંઈ ન હોય. આ ઉભી રે, હું હિરલને બોલાવીને પૂછી લો હાસું છે કે ખોટું છે. આ બટા હિરલ, હાલ તો. હા બાપુ, બોલો ને. તારી માં કેવી વાત બધી હાસી છે? બાપુ, મને એ કઈ ખબર તો નથી, પણ મને એવું લાગે છે કે આ માં ખોડિયારનો પરસો હશે. એ ખોડિયાર માના પરસા વાળી તને કાંઈક વળગ્યું હશે. નીકળ આમ ઘરમાંથી બહાર ડાકણ. બટા હિરલ, તાર બાને શું થાય છે? બા, તમને શું થાય છે બા? બા, આંખું તો ખોલો બા.
તમને આ શું થઈ ગયું બા 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 ઊભા થાવ બાપુ જો મારા બાને આ શું થઈ ગયું બાપુ મને એવું લાગે છે આ માં ખોડિયાર માનો પરસો છે મારી માએ ખોડિયાર માનું અપમાન કર્યું છે બાપુ બા ઊભા થાવ બા આખું ખોલો બાપુ હું મંદિરે ગઈ ને ખોડિયાર માના ત્યારે મને ખોડિયાર માએ કીધું હતું કે તારા દુઃખનો ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું માં ખોડિયાર નહીં મને લાગે છે એટલે આ બધું થયું છે એ માં ખોડિયાર મારા બાને હાજા કરી દો માં ખોડિયાર જય માં ખોડિયાર મારા બાને હાજા કરી દો અરે મારી દીકરી મેં તને કીધું તું ને કે મારું રટન કરજે હું તારી વારે દોડતી આવીશ જય હો માં ખોડિયાર જય હો માં ખોડિયાર માંગી લે મારી દીકરી તારે જે જોઈએ તે માંગી લે હું ખોડિયાર માં તારી વારે આવી છું એ માં ખોડિયાર મારે કાંઈ નથી જોતું મારા બાને હજીવન કરી દો માં મારા બાને હજીવન કરી દો હે માં ખોડિયાર હિરલની માને સજીવન કરી દે માં સજીવન તથાસ્તુ હે માં ખોડિયાર મને માફ કરી દો માં મને માફ કરી દો હે માં ખોડિયાર જય ખોડિયાર માં દીકરી રેખા આવી ભૂલ હવે ક્યારેય ન કરતી હિરલ મને માફ કરી દે હે ખોડિયાર માં મેં મારી દીકરી હિરલને બહુ દુઃખ આપ્યું હે માં મને માફ કરી દો મને હવે બધું સમજાણું હે માં જય ખોડિયાર માં હિરલની માં ખોડિયાર માના પરસા તો અપરંપાર છે જય ખોડિયાર માં જય ખોડિયાર માં હા મિત્રો તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી.